આજે આપના માટે લઈને આવ્યા છીએ રાજકોટના સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોક નજીક 3 BHK ટેનામેન્ટ અને જે કહેવાય ને કે લક્ઝરીસ બંગલો સ્ટાઇલ બનાવેલા છે તે પણ નાના બજેટના. તો ચાલો દેખાડી દો. આવી હજી પ્રોપર્ટીના લોકેશનમાં તમે જોઈ શકો છો કે પ્રોપર્ટીમાં જે તમને રોડ મળે છે એ મોટી સાઇઝમાં રોડ મળવાનો છે અને પેક સોસાયટી છે. તો સૌથી પહેલાં તમને પાર્કિંગ પહેલાં જે એલિવેશન છે એની વિઝિટ કરાવી દઉં. મોડર્ન એલિવેશન છે અને જે આમાં ફ્રન્ટ મળવાનો છે તો એ તમને 18નો ફ્રન્ટ મળવાનો છે. અને જે બહારની સાઈડ જોઈ શકો છો કે ગાર્ડનિંગ માટેનું અત્યારે જે ફૂલ ઝાડ નહીં લગાડેલા છે. વાત કરીએ પાર્કિંગ એરિયામાં તો આવી ગયા છીએ તમારા પાર્કિંગ એરિયામાં. પાર્કિંગ એરિયા તમને મીડિયમ સાઇઝનો પાર્કિંગ એરિયા મળી જાય છે. તેમાં જ અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ, સબમર્સિબલ બોર આવી જશે અને જે વોશ એરિયા આપણે કહેવાય એમાં જ તમને વોશ બેસિંગ મળી જાય છે. હવે વાત કરશું સૌથી પહેલાં લિવિંગ એરિયામાં ગયા પહેલાં તમને ડિઝાઇનર મેન ડોર મળી જવાનો છે. તો આ છે આપણો ડિઝાઇનર મેન ડોર. આ છે તમારો લિવિંગ એરિયા. તમે જોઈ શકો છો મોટી સાઇઝમાં તમને આમાં લિવિંગ એરિયા મળી જવાનો છે. તો ઓલમોસ્ટ જે કહેવાય કે ઓરસ ચોરસ એવી સાઇઝ છે. બીજું અત્યારે જે નાઇટ શૂટ કર્યું છે કારણ કે બંગલો એટલો સારો છે કે નાઇટમાં તમને આની જે બ્યુટી છે વધારે ખ્યાલ આવે. તો આમાં તમને સાથે મળવાનું છે પીઓપી લાઇટ્સ ને કલર અને જે બ્યુટીફુલ પીઓપીવી કરેલી છે. હવે એનાથી આપણે આગળ આવીએ તો આ તમને અહીંયા એલ શેપમાં કિચન મળી જવાનું છે અને એમાં બી તમને બતાડી દઉં કે મોટી સાઇઝમાં આમાં સિંક બિલ્ડર આપેલી છે. આરોના પોઈન્ટ્સ મળી જાય છે. ચીમની માટેનું પ્રોવિઝન અલગથી પાઇપ જે બહાર કાઢવાનો છે તે બી આપેલું છે અને આમાં બી તમને પીઓપી અને લાઇટ્સ સાથે મળવાની છે. એક્ઝેક્ટ તેની બેક સાઇડ જોઈ શકો છો મોટી સાઇઝમાં માર્બલનું સ્ટોરેજ મળી જાય છે અને તેની જ બાજુમાં તમે ફ્રીજનું પ્રોવિઝન કરી શકો છો. એમાં જ તમને જે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ બેડરૂમ મળવાનો છે. તો આ તમારો બેડરૂમ છે. જે બંગલો છે એ થોડો ક્રોસમાં આવેલો છે પણ જે લોકેશન કહેવાય જે ભાવમાં કહેવાય તો એમાં તમને ન્યૂ કન્સ્ટ્રક્શન આ ભાવે આ એરિયામાં પોસિબલ નથી. તો સાથે તમને દેખાડી દઉં કે આમાં બી તમને પાછળની સાઈડ જે એડિશનલ સ્પેસ મળે છે તો પાછળ હિંચકાનું પ્રોવિઝન કરી શકો છો. વોશ એરિયાની જેમ તમે પ્રોવિઝન કરી શકો છો. અને આ છે આપનું અટેચ ટોયલેટ બાથરૂમ જે તમને બેડરૂમમાં સાથે મળવાનું છે. અને સાથે જે બિલ્ડરે માર્બલના તમને કબોર્ડ માટેના સેલ્ફ ઓલરેડી આપેલા છે. તો આને ખાલી તમારે ફર્નિશ જ કરવાના છે. આ બેડરૂમમાં બી તમને પીઓપી અને લાઇટ્સ કલર ટોટલી કમ્પ્લીટ સાથે મળવાનું છે. તો આ તો આપણું ગ્રાઉન્ડ ફ્લોર. આવો મારી સાથે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં. ફર્સ્ટ ફ્લોરમાં જાય એ પહેલાં બતાડી દઉં કે જે આમાં તમને સેન્ડવિચ ગ્રેનાઇટ વિથ એસએસ રેલિંગ સાથે મળવાનું છે. અને આ બાજુ જે ફ્રન્ટમાં આવે છે તો ડિઝાઇનર જે ગ્લાસ લગાડેલો છે એમાં બી તમને એસએસ રેલિંગ મળવાની છે. આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોરમાં તો તમને સ્પેશિયસ જે મોટી સાઇઝમાં આમાં તમને બાલ્કની મળી જાય છે. તો આરામથી સિટિંગ બાલ્કની છે. બીજું કે જે એલિવેશન કહે તો એલિવેશન બી તમે જોઈ શકો છો. તો સારામાં સારું એલિવેશન છે. સાઈડમાં જે આપણે શોપીસ અથવા ભગવાનની કંઈ વસ્તુ રાખવી હોય તો એના માટે બી અલગથી લાઇટ્સવાળું બિલ્ડરે બોક્સ બનાવેલું છે. હવે વાત કરીએ આપણે લિવિંગ એરિયાની. તો આવો મારી સાથે. ઉપરની સાઈડ જે 2 બેડરૂમ આવેલા છે તો આપણે દેખાડી દઉં. સૌથી પહેલાં આ ફર્સ્ટ બેડરૂમ. તો આ બેડરૂમની સાઇઝ જોઈ શકો છો. અહીંયા તમે આરામથી બેડ સેટ કરી શકો છો. અહીંયા તમને એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જવાની છે. એક્ઝેક્ટ તેની સામેની સાઈડ તમને માર્બલ શેલ્ફના કબોર્ડ બી મળી જાય છે. સાથે આમાં બી તમને પીઓપી લાઇટ્સ ને કલર એટ્રેક્ટિવ વસ્તુ બિલ્ડરે બનાવેલી છે. સાથે આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળવાનું છે. આવી ગયા છીએ આપણે સેકન્ડ બેડરૂમમાં. આ છે તમારો સેકન્ડ બેડરૂમ. મેં જેમ કીધું કે જે ટેનામેન્ટ છે જે મિની બંગલો છે એ થોડોક પાછળની સાઈડથી ક્રોસ થાય છે એટલે સાઇઝ તમે જોઈ શકો છો પણ ઓલમોસ્ટ બેડ આપણો સરસ સેટ થઈ જાય. એની સાથે જ આમાં બી તમને જે બાલ્કનીનો પાર્ટ છે તો અહીંથી બાલ્કનીનો પાર્ટ બી મળી જાય છે અને પ્લસ ટેરેસમાં જવાની સીડી બી અહીંથી જ મળી જાય છે. તો આ તમને વ્યૂ દેખાડ્યો. હવે આ બેડરૂમમાં બી અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ છે આપણું અટેચ ટોયલેટ બાથરૂમ. તેની સાઇઝ બી ખૂબ સરસ છે. અને આ બેડરૂમમાં બી તમને જે માર્બલ સેલ્ફ બિલ્ડરે બનાવેલા છે કબોર્ડ માટેના તો ઓલરેડી મળે છે. આમાં ખાલી તમારે ફર્નિશ કરવાનું છે અને પીઓપી લાઇટ્સ કલર આ બેડરૂમમાં બી આપણને મળવાનું છે. તો આ આપણે જોયો 72 વાર 72 વારની જગ્યાનું ટેનામેન્ટ જે મિની બંગલો કહી શકીએ જે રાજકોટના સાધુ વાસવાણી રોડ નજીક પાટીદાર ચોક પાસે આવેલો છે.
તો આ બંગલાની વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને દર્શક મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.